હવે આગળ વાત કરીએ તો વિજાપુરના ખરોડ ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામનવમીના શુભ દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ, ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રામનવમીના પાવન દિવસે વિજાપુરના ખરોડ ખાતે નવનિર્મિત રામજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો। અંદાજે ₹3.50 કરોડના ખર્ચે નવનિર્મિત રામજી મંદિરમાં 10 મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ગણેશજી, હનુમાનજી, શિવ પાર્વતી, રામ સીતા, રાધા કૃષ્ણ, ગાયત્રી માતાજીની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રસંગે અનુપમ મિશ્રને મંદિર માટે ₹1.25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું, તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ મંદિરમાં સોલાર પેનલ લગાવવા ₹3 લાખ આપવાની જાહેરાત કરી હતી।